હવે જે સમાચાર વિગતવાર. પશુઓને કતલખાને મોકલતો પશુ હેરાફેરીના ગુનામાં નાસ્તો ફરતો નવાપુર મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી મોહમ્મદ જહાંગીર ઇસ્માઇલને તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે પશુઓ ક્યાંથી લાવવામાં આવતા હતા, કોને આપવામાં આવતા હતા અને આ રેકેટમાં કોણ કોણ સામેલ છે તેવા અનેક સવાલોના જવાબ આરોપી પાસે મળવાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો આ આરોપીને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પશુઓને કતલખાને મોકલતો પશુ હેરાફેરીના ગુનામાં નાસ્તો ફરતો નવાપુર મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી મોહમ્મદ જહાંગીર ઇસ્માઇલને તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસે ઝડપી પાડ્યો હતો. વ્યારાના સ્ટેશન રોડ પર આવેલ મસ્જિદ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરી ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ સોનગઢથી મોટા પ્રમાણમાં પશુઓ કતલખાને મોકલવામાં આવતા હોવાની અનેક ફરિયાદો થઈ રહી છે. ત્યારે પશુઓ ક્યાંથી લાવવામાં આવતા હતા, કોને આપવામાં આવતા હતા, આ રેકેટમાં કોણ કોણ સામેલ છે તેવા અનેક સવાલોના જવાબ આરોપી પાસેથી મળવાની સંભાવના છે. પરંતુ હાલ તો પશુઓને કતલખાને મોકલતો પશુ હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા નવાપુર મહારાષ્ટ્રના વોન્ટેડ આરોપી મોહમ્મદ જહાંગીર ઇસ્માઇલને તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર આશીષ ગામિત, જનાદેશ ન્યૂઝ, સોનગઢ.